લોકસભાની ચૂંટણીના માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમારા સંવાદદાતાએ રાજકોટના પડધરીના સરપદડ ગામના ખેડૂતોનો મૂળ જાણવાનો પ્રયાસ કર્યો। શું છે સરપદડ ગામના ખેડૂતોનો મૂળ સાંભળીએ। આગામી 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ ગામના ખેડૂત આગેવાનો આપણી સાથે છે। સીધા આપણે એમની સાથે વાત કરીશું એમનો શું મૂળ છે। ખેડૂતો જે સૌથી વધારે મતદાતાઓ સૌરાષ્ટ્રની અંદર છે ત્યારે ખેડૂતોનો મિજાજ આપણે જાણીશું, તેમનો મૂળ જાણીશું। શું લાગે છે લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોનો શું મૂળ છે? ખેડૂતોનો મૂળમાં એવું છે કે અત્યારે પડધરી તાલુકો, વિછિયા તાલુકો આ બેને તો પહેલાં જ અછતમાં મૂકેલા છે, છતાં અત્યારે પાક વીમાનું કોઈ કાંઈ નામ લેતું નથી। કોઈ પણ રાજકીય લોકો એવું નથી કહેતા કે આટલો પાક વીમો આપશું એમ, પણ ખરેખર 100% પાક વીમો અછતમાં હોવો જોઈએ। અને આ ખેડૂતને અન્યાય શું કરવા? બાકીના લોકોને કાંઈ વાંધો જ નથી, નોકરિયાત છે કે રાજકીય લોકો છે કે ઉદ્યોગપતિ છે, એને તો બધાને કોઈ કાંઈ વસ્તુ ઘટતી નથી। અને ખેડૂતને આ વસ્તુ માટે ભીખ શું કરવા માગવી, શા માટે ભીખ માગવી પડે છે એ કાંઈ રાજકીય લોકો એનો જવાબ નથી આપતા। મેં મોહનભાઈને મળ્યા તો કે મને ખબર નથી પાક વીમાનું શું થયું, આ કોઈ એનો જવાબ નથી। આ વ્યાજબી નથી ખેડૂત માટે વાત। ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે છે। શું માનો છો આ વખતની ચૂંટણીમાં ગામડાના શું પ્રશ્નો છે અથવા તો શું મુદ્દાઓ છે? હવે એમાં તો અમારે એ કેવું થાય કે સીએમ આપણા રહ્યા વિજય રૂપાણી 2 વર્ષ પહેલાં કંડોળા બોલ્યા હતા થેપલા પહેલાં વીમો દેવાનો હોય, પછી હમણાં હેમુગઢી હોલમાં આરસી ફળદુ બોલ્યા હતા કે 2 આઈથે દેવો હોય। એટલે આ જેટલા આ લોકો બોલે ને એ ખોટું જ બોલે, ચડવાના હો ને ઉતરવાનું કાંઈ નહીં। ચોક્કસ તમે શું માનો છો લોકસભાની ચૂંટણી આવે છે, કયા કયા મુદ્દાઓ રહેશે ગ્રામ્ય વિસ્તારની અંદર? પડધરીને તો જાહેર કર્યું હતું અછતગ્રસ્તમાં વીમો આપવાનો, એના બદલે 0 પોઈન્ટ આપ્યો, કાંઈ છે જ નહીં। શું કરવાનું? ખેડૂત બિચારો ક્યાં જવાનો? એના માટે કોઈ પ્રશ્ન કોઈ સાંભળતું નથી। કેટલું થયો છે કપાસ મગફળી આ વિસ્તારની? મગફળી કોઈ વસ્તુ નથી થઈ, 2-4 મણ કપાસ, 5-3 મણ મગફળી થઈ છે અને વીમો કે નથી કાંઈ। પશુઓને ખાવા માટે ઘાસ નથી, કાર્ડ દીધા છે, કાર્ડમાં કાંઈ અમને હજી કાંઈ કોઈ વિસ્તરણ ચાલુ નથી કર્યું। શું કરવાનું? તમે શું માનો છો આ વખતે કેટલો વરસાદ થયો તો, કેટલું ઉત્પાદન અથવા તો વાવેતર કર્યું હતું, ફેલ ગયું હતું કે કેટલું ઉત્પાદન છે, શેનું વાવેતર હતું? આ વર્ષે મગફળી કપાસનું જનરલ વાવેતર હતું, વરસાદ થયો જ નથી, ખેતરોમાંથી પાણી બહાર નથી નીકળ્યા, ખેડૂતોનો મોલ તૈયાર થયા પહેલા સુકાઈ ગયો છે, મગફળીના બિયારણ ખેડૂતોને નથી થયા। એટલે જ તો આ સરકારે 100% અછતગ્રસ્તમાં કેન્દ્ર અછતગ્રસ્તમાં જાહેર કર્યો તો પડધરી તાલુકો, અને આજે વીમામાંથી એને 0% જાહેર કર્યો છે। તો સરકારને વિચારવું જોઈએ કે ખેડૂતોને જો અછતગ્રસ્તમાં જાહેર કર્યો હોય તો એના ક્રોપ કટિંગના આંકડા પણ ન લેવાના હોય। અને હવે એમ કહે છે કે ઉતારા ઊંચા આવ્યા। આપણા સાંસદ સભ્ય કેટલા ટકા વીમો મળશે પડધરીને, કે શું માનો છો અલગ અલગ તાલુકાઓનો વીમો જે જાહેર કરવામાં આવ્યો છે? આમાં તો જો વીમો તો અત્યારે અલગ અલગ તાલુકામાં જાહેર કર્યો છે, એમાં ખેડૂતની મસ્કરી સમાન જાહેર કર્યો છે, 8%, 4%, 5%, અને પડધરીમાં તો સ્વયંભૂ ના જ પાડી દીધી છે કે વીમો મળશે જ નહીં। કોને ના પાડી છે તમને? આપણા સાંસદની પાસે અમે મળવા ગયા હતા, એને એવું કીધું કે આપણે પડધરી નીકળી ગયું છે વીમામાંથી। જો આ સરકાર વીમો નીકળી ગયું છે, વરસાદ નથી, દુષ્કાળ છે, તો શું કામ નીકળી ગયું છે? હવે એની પાસે એવા ખોટા આંકડા, એની કંપનીઓ સાઠગાંઠ કરી અને કંપનીઓ ખોટા આંકડા ભેગા કર્યા છે ઉતારાના, ઊંચા ઉતારાના, એટલે એમાં ખેડૂતો સાઠગાંઠ કોને કરી છે? આ સરકારે કરી છે, ભાજપ સરકારે આજના 4 વર્ષ થયા કંપનીઓ સાઠગાંઠ કરે છે। વિસ્તારમાં ધારાસભ્ય કોંગ્રેસના છે, એ લોકો રજૂઆત કરે છે? કોઈ રજૂઆત કરતા નથી, માત્ર ચૂંટણી હોય ત્યારે જ મત લેવા આવે છે, પછી ઓલા બચુની જેમ ગોઈતા જડતા નથી, એટલે બચુની જોખસવારી છે, સમજ્યા? 5 વર્ષ પછી કોઈ ગોઈતા ને। હવે જો આ સરકાર વીમો આપશે, ચૂંટણી પહેલા જાહેર કરે તો ભલે ને, મતદાનનો બહિષ્કાર કરશું અને ગામડાઓમાં નેતાઓને ગરવા દેવું નહીં। તમે શું માનો છો આ વિસ્તારની અંદર કેટલો વરસાદ હતો અને વીમો શા માટે નથી આપવામાં આવેલ? પડધરી તાલુકામાં 5.5 ઇંચ વરસાદ સરકારે આપ્યો છે એને લેવલ પ્રમાણે, તો એને વીમો આપવો નહોતો તો બિયારણના પૈસા અમને 6,800 કેમ હેક્ટર દીઠ આપ્યા? અમારું કેવું એ છે, તો એને પેલા વીમાની રકમ ડિસેમ્બરમાં 25% રકમ એને દેવી પડે સરકારશ્રી। પડધરી તાલુકામાં મુખ્ય કયા મુદ્દા લાગે છે આ વખતની ચૂંટણીમાં? આમ તો 25 મુદ્દાને લઈને ઘણી વખત અમે આવેદનપત્ર આપ્યું છે, પણ અત્યારે સળગતો મુદ્દો હોય તો તે પાક વીમાનો છે। 2016નો પાક વીમો જે અમારો બાકી હતો એને લઈને છેલ્લા 4 મહિનાથી અમે સરકારમાં રજૂઆત કરતા હતા। એમ હતું કે કંઈક થોડુંક ચૂંટણી નજીક આવે એટલે આપણને એમાંથી કંઈક રાહત મળશે, 2016નો વીમો મળશે, પણ એ તો હજી ગાતા હતા ત્યાં તો નવું કોકડું ગૂંચવાનું કે 2018નો મળે એમ નથી।
25% નીચે વરસાદ હતો. શું કામ નથી મળે એમ શું કહી રહ્યા છે સહકારી બેંક ના આગેવાનો છે એ શું કહી રહ્યા છે? સહકારી બેંકના આગેવાનો કોઈ પણ પ્રકારનું અત્યારે પ્રતિક્રિયા આપવા તૈયાર નથી, પણ જે પિયતવાળા ખેતર હતા ત્યાંથી લોકોએ ઉતારા કાઢ્યા છે, ત્યાંથી ક્રોપ કટિંગ કર્યું છે, એટલે 2-4 ખેતરમાં ઊંચો ઉતારો આવ્યો છે, બાકીના મોટાભાગના ખેતરમાં નીચો ઉતારો આવ્યો છે, પણ છતાં સરાસરી કાઢે છે, પિયતવાળા ખેતરમાંથી ક્રોપ કટિંગ લે છે, એટલે વીમામાંથી બાકાત થાય એવી પોલિસીઓ બનાવી છે. ચોક્કસ ચૂંટણી છે તો જવાબ નથી દેતા તો પછી દેવાના છે જવાબ? ના, 2016નો વીમો કે 2018નો વીમો ચૂંટણી હોય તો પણ નથી એટલા માટે દેતા કે ખેડૂતો અમે જેટલું ધારીએ છે ને એટલું સહેલું નથી, કારણ કે પોલિસી લેવલની વાતો છે. સરકાર પ્રાઇવેટ કંપનીઓને જે લાભ થાય એના માટેના ડિસિઝન લે છે, એટલે ચૂંટણી એને લાગુ પડતી નથી બહુ. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, આમ છતાં જે આ વિસ્તારના ખેડૂતોના સૌથી મોટો પ્રશ્ન છે વીમો આપવામાં આવશે નહીં તેવી વાત ખેડૂતો કરી રહ્યા છે. આગેવાનો છે તેમની સાથે. કેટલો તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ થયો છે અને ઓવરઓલ મગફળી કપાસ શેનું વાવેતર છે અને કેટલું ઉત્પાદન થયું છે? વરસાદ તો બહુ નથી થયો, પણ વાવેતરમાં તો મગફળીને એવું કપાસ વાવ્યો હતો, પણ એમાં બહુ કાંઈ છે નહીં બહુ સારા વાટે. તો વીમાની ના કેમ પાડે છે? સરકારે એમ અમને સહાય દીધી શું કામ, તો અમે એમ કહીએ તો એને નહોતું દેવું તો સહાય શું કામ દીધી? સહાય પહેલાં દઈ દીધી છે તો પછી કેમ સારા વર્ષની વાત કરે છે? ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે છે. તમે શું માનો છો કેટલો વરસાદ થયો છે અને વીમો બધા ના પાડે છે, અધિકારીઓ શું કહી રહ્યા છે? અધિકારીઓને ખીચા ભરાય એટલે એ તો કઈ કહેતા નથી. બાકી તો જો એને 2 હેક્ટરના 6,000 આપવાનું કીધી તો 2 હેક્ટરથી 2 ગુંઠા હોય તો એ ખેડૂત નથી, તો એને શું કરવાનું? 2 હેક્ટર વાળાને આપ્યા 6,000 તમે આપશું અમને, તો 2 હેક્ટરથી ઉપર હોય એ ખેડૂત નથી, તો એવું ભિખારી છે, વેપારી છે, એને શું સમજવાનું? આવી નવી ખેડૂતને આમથી આમ કાન પકડાવીને જે હકીકતના જે મુદ્દા છે ને એ મુદ્દા ટાળવા માટે નવું કોકડું બધું કાઢ્યા રાખે. તો તમારા વિસ્તારમાં સૌથી મોટો મુદ્દો આ ચૂંટણીમાં શું લાગે છે તમને? પાક વીમાનો. વરસાદ નથી તો આમ છતાં કેમ ના પાડે છે? ક્રોપ કટિંગમાં ક્યાંય ખામી હતી? એ કંપનીને મિલી ભગત બધી સરકાર હારે, એટલે ના પાડે. તમે આ વિસ્તારના આગેવાન છો, શું ટેકનિકલ કારણ શું બતાવી રહ્યા છે? અથવા તો તમે કોઈ લડત કરવાના છો, કોર્ટમાં જવાના છો કે કઈ રીતે? કેમ કે આખા તાલુકાનો પ્રશ્ન છે. આ જો ખેડૂતને અન્યાય થશે તો ખેડૂતો તો મતદાન તો શું કરશે ને શું નહીં કરે એ ખેડૂતને જ ખબર છે. ખેડૂત જાણી ગયા છે આ સરકારની પોલિસીને. ખરેખર આ પોલિસી ખેડૂત માટે જે અન્યાયની છે ને એ ખરેખર સરકારને બદલવી જોઈએ. વારંવાર ખેડૂતની બનાવટ કરવામાં આવે છે, એ શા માટે? એ હોવું ન જોઈએ. સરકારની નીતિ બદલવાની જરૂર છે. કેમ શું ટેકનિકલ કારણ બતાવે છે? લોકો 5 ઇંચ વરસાદ થયો હોય, 6 ઇંચ થયો હોય, 7 ઇંચ થયો હોય, તો આમ છતાં વીમો કેમ નહીં? વીમો નથી આપવો એનું એક જ એને વિઝન બતાવ્યું કે ક્રોપ કટિંગની અંદર પિયતવાળા એને લીધા છે, જે એના કોઈ મળતિયા હોય કે કોઈ એના કોઈ પણ વચેટિયા હોય એને એની પાસેથી ક્રોપ કટિંગ કરાવી, કંપનીને ભેગી રાખી અને સારું ક્રોપ કટિંગ કરાવ્યું, પૂરા આંકડા આવી ગયા એટલે કે તમારે તો સારું જ છે, બધાને હરખું ગણી લીધું. એટલે જે ખેડૂતને કાંઈ નથી થયું એને શું કરવાનું? જેને ઘાસચારાની તકલીફ છે, પાણીની તકલીફ છે, પિયત નથી, એને શું કરવાનું? આ 80% અન્યાય થાય એ કેમ ખેડૂત ચલાવી લે? તો ગામથી કોઈ વિરોધ કેમ નહીં? ગામથી ખેડૂત તો વિરોધમાં જ છે, પણ હવે ચૂંટણીના જે દિવસો છે એટલે ખેડૂત તો શું કરે? ચોક્કસ તમે શું માનો છો વીમો શા માટે ના પાડવામાં આવી રહી છે? તમને શું કારણ બતાવ્યું છે? એ પડધરી તાલુકામાં કોઈ સાંભળતું જ નથી. એના માટે બહુ મહેનત કરી છે અમે, એના માટે કોઈ સાંભળતું નથી. અધિકારીઓએ બધા આંકડા પણ ઊંચા બહુ આપ્યા છે, એટલે પિયતવાળી જમીનના આંકડા લીધા છે, એટલે અમારું તો કોઈ સાંભળતું જ નથી. ક્યાંથી આંકડા લીધા છે? કયા ગામ? ડુંગરકા, ગઢડા, એ ગામડાના આંકડા લીધા બધા. એટલે અમારો તો હુકો વિસ્તાર છે, એમાં 5 કિલો મગફળી પણ નથી થઈ અને 10 કિલો કપા નથી થયા. એવા વિસ્તારમાં આંકડા એને લીધા નથી, એટલે એને ઊંચું બતાવ્યું બધું. એનું કારણ એ છે દુષ્કાળના વર્ષમાં વીમો નહીં મળે તો સ્થિતિ કફોડી થશે એવું માનો છો? સહેજ ને સવાલ જ નથી. ઢોરને ઘાસચારો નથી, માણસને પાણી પીવા પૂરતું નથી, એટલે બહુ અન્યાય થયો છે. 80% અન્યાય છે. અને નરેન્દ્ર મોદી તો એમ કહેતા તો મારે 115 ડેમ ભરી દેવા છે, એના બદલે ખાલી 15 પણ ડેમ ભર્યા નથી. તો એનું શું સાચું છે? એ તમે ગામના યુવાન છો, શું લાગે છે મોટા ભાગના લોકો વીમાની વાત કરી રહ્યા છે, તમને શું લાગે છે પડધરી
આ વિસ્તાર છે એના ગામડાના લોકોનો પ્રશ્ન શું મુખ્ય લોકસભાની ચૂંટણી આવી રહી છે? મુખ્ય પ્રશ્ન હતી કે પડધરી તાલુકો જે આપણે અછતગ્રસ્ત જાહેર કર્યો તો પછી ક્રોપ કટિંગ ને બધું શું છે? 25% વીમો જમા જ કરવાનો છે. અછતગ્રસ્ત કોઈ પણ તાલુકો જાહેર થાય એમાં 25% વીમો તરત જમા કરવો એવું સરકારનું સૂચન છે. કોઈ ખેડૂતને કઈ ખબર નથી પડતી. અને બીજી વસ્તુ એ કે અત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ હોય બધાય પોતપોતાનું કરે. કોણ ખેડૂતની વાત કરે છે? કોઈ પણ સંસદ આવે, લોકસભા આવે કે સાંસદ ધારાસભા આવે, કોઈની વાત સાંભળતું નથી. ખેડૂતનું કોઈ નથી. આ જીએસટી નાખ્યું, જો ખેડૂતને આગળ જ લેવા હોય તો જીએસટી ખેડૂતમાંથી નાબૂદ કરી નાખો. ખેતી ઉપર જીએસટી નાબૂદ કરવાની જરૂર છે. ખાતર છે, દવા છે, બિયારણ છે, કોઈ પણ વસ્તુમાં ખેતી ઓજાર છે, આ ડીપ એરિગેશન છે, બધાયમાં જીએસટી છે. ખેડૂતને આગળ લેવો હોય સરકાર ખેડૂતની વાત કરે છે તો સરકારને જીએસટી નાબૂદ કરીને તો ખેડૂત આગળ આવે. બાકી વાતું કરી સરકારથી કાંઈ ન થાય. બધા લોલીપોપ જ આપે છે. ચોક્કસ પડધરી તાલુકાના સરબદળ ગામના ખેડૂતો આપણી સાથે હતા. સૌથી મોટો પ્રશ્ન હોય તો પાક વીમાનો પ્રશ્ન છે. જ્યાં પિયતવાળા જે ગ્રામ્ય વિસ્તાર છે, ખેતરો છે, ત્યાંથી ક્રોપ કટિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે અન્ય જે સૂકા ગામડાઓ છે અથવા તો જ્યાં પિયતની કોઈ વ્યવસ્થા નથી એવા ગ્રામ્ય વિસ્તારની અંદર પાક વીમો ન આપતાની સાથે જ આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો કોઈ મુદ્દો પડધરી તાલુકામાં હોય તો પાક વીમાનો મુદ્દો છે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.